આ જે અમારે મેન માણા આ આપણું છે ખાડું. આ તો તમે કોઈ દી જોયું નહીં હોય. હું જાણા કરવામાં નિહોણીની જરૂર ન પડે. હું બતાવો અમારો નવો કારીગર. દૂધીનું શાક ને રોટલા ને ગુંદ. અહીંયા તો પાછો સાયો છે, તડકો કઈ છે નહીં. 4 પેલનું પતરું તૈયાર છે. કાલિયા તેરા ક્યાં હોગા. હાલો ગાઈઝ, રામ રામ ને સીતારામ. તો આજે આપણે જવું છે મોહબ્બતપરા કામે અને એ શેડ બનાવવાનો છે આપણે 4 પાયલ શેડ. તો તમે જોતા રહેજો મારો વિડીયો. હવે કામે અમે વાગી જશે અત્યારે 7:15. હા તો મોહબ્બતપરા હવે અમે પોગી ગયા છીએ. આ ભૂરાઈ અમને પાઈ દીધી છે એક અત્યારે સવારના પૂરમાં ઠંડી ઠંડી વરિયાળી. તો અહીંયા બનાવવાનો છે આપણે 4 પાયલ શેડ. હવે અહીંયા બધું ગોઠવે છે સામાન. આ જે અમારે મેન માણા આ આપણું છે ખાડું. આ તો તમે કોઈ દી જોયું નહીં હોય. બધું સામાન ને બધું ફિટિંગ કરવા માંડ્યા છીએ. ઓલા ડેલામાંથી પાઇપ લાવવાનો છે એટલે બધું આગળ મૂકી દીધો તો પેલા અમે મોઢા આવ્યા એટલે. ચાલુ મૂકીને આપણે કામ ચાલુ છે. હવે આ છે બધો માલ. આ રીતનું ફિટિંગ થાય છે. હવે 4 પેલ વાળો શોપ થઈ ગયું છે કમ્પ્લીટ. 4 પાયલ શેડ. જો પાછો 4 પેલ વાળો થઈ ગયું કમ્પ્લીટ શોપ થો. જોતા રહો આગળનો વિડિયો, તમને જોવા મળશે 4 પેલ વાળો છપરો. આ વડલાના જાય અને 4 પાયલનું શેડનું કામ ચાલુ છે. આ રીતનું બનાવ્યું છે અને બતાવવું. આ રીતનું કામ ચાલુ છે 4 પાયલ વડલાના છાંયે. પીર વડલો, આ પીર દાદાની જગ્યા. આ છે બાપા સીતારામનો ઓટો. આ તો વડલાના છાંયે પીર વડલે ભાઈ. ઉપરનું કામ એટલું કામ કરી નાખ્યું છે અને આડા મારવાના છે. આ છે મોહબ્બતપરાનું મોટું નાક. હું જાણા કરવામાં નિહોણીની જરૂર ન પડે. હું જાણામાં નિવાણીની ભાઈને જરૂર ન પડે એટલા તો એ લાંબા છે. હવ ભાઈઓ ગુંજાઈને બેઠા છે. હવે વડલાના સાયા બેઠા છે મિત્રો. અને વાગી ગયો એક. બનાવવાનું છે 4 પેલ વાળો. અને ખાસા તો એવા છે ને 1 વિભાગના ખાસા છે આમાં. ભાઈઓ જોતા રહો અમારા વિડિયો. વન વિભાગના ખાસા પડે છે. એવા કારીગર આવ્યા છે અમારી યારે જોડાના 4 બતાવો અમારો નવો કારીગર. આ અમારે નવો કારીગર છે. રવિ કાપે છે. આનો પેલ ફરે નહીં. નવો કારીગર કટિંગ કરે છે ધીમે ધીમે. અહીંયા આવે તમે જોજો ભાઈ ને ખાસાનું માપ. આવી જાય છે પરેશભાઈ પાઇપ લઈને. હવે જો કેવું છે બેબલ કટિંગ લેગો છે આવે છે પાઇપ લઈને પૂરી જાય. આવડો ઓળો જ નહીં તેમ તો નિશાન મારી છે બોલ પેન પાઇપ નો પડે એ તો પડવાનો જ. હાલો ભાઈ પરેશભાઈ લઈને આવી જશે બાદ. હવે એ કે ઘેરે નથી જવું, વડલા એટલે સાંઈ કે તમે બેઠા બેઠા જમી લો ને ખેંચી લો. એમની ઠીસી લો. દૂધીનું શાક ને રોટલા ને ગુંદાના હાથણું. હાલો બરો ભાઈ ભાઈએ કૌશિકભાઈ ને હવે રાપટી લીધું હંભાઈથી. હવે ચાય પીવાની છે. ભાઈ ખવાઈ ગયો આજ બપોરે. પાણી પી લ્યો. બધું આસન બાસન બધું ભેગું થઈ ગયું વાહન ને બધું ખાઈ જાવ. 10-12 રોટલા ખાઈ જાય સૌથી. તો વાગી જશે 2 અને અમે કામે લાગી જઈએ. જમી કાઢવીને લાગી જઈએ હવે કામ કરવા માટે. અહીંયા તો પાછો સાયો છે, તડકો કાંઈ છે નહીં. અને આપણે અહીંયા વડલો છે બહુ જબરો. લગભગ 70-80 વર્ષનો જૂનો વડલો છે. આ પીર વડલો કહેવામાં આવે છે. અને તો કરી નાખ્યું છે કામ ચાલુ. હવે કામ કરી નાખ્યું છે તક્ષરનું કમ્પ્લેટ. હવે લેવાના છે. હવે આપણે પતરાનું ફિટિંગ ચાલુ કરવાનું છે. અને આ બધું પતરાનું ફિટિંગ છે બહુ જોરદાર 4 પાયલ શેડનું. આપણે આ પતરા નાખવાના છીએ. હવે ક્રોસ કટિંગ આવશે અહીંયા કરવાના છે ફિટિંગ. આ બધા છે મોહબ્બતપરાના ઘરેણા. આ છે આતા.
આ પતરું હવે ક્રોસ કટિંગ કરવાનું છે અને પછી આપણે અહીંયા ફિટિંગ કરવાનું છે કરવાના છે પતરા અને હવે આપણે કરવાના છે પતરા ફિટિંગ 4 પેલનું પતરું તૈયાર છે પાંડવો ચાર પાંડવો છે એમાં એક પાંડવ તો ભાગી ગયો એક પાંડવ બાકી છે 4 પાંડવ જી ભાઈ એક પાંડવ થઈ ગયો એક પાંડવ ત્રીજો ફ્રાળ કરવા ગયો છે એક પાંડવ આગળ ચોટાડી દેવાનું છે પતરા આ છે વડલાની વડભાઈ હું પકડીને ઊભો છું અને પાછળ જ આપણો પતરાનું ચાલુ છે અહીંયા ચડાવવાના છે પતરાનું કટિંગ ચાલુ છે હવે ઓ કાલિયા તેરા ક્યાં હોગા પતરું કટિંગ કરી નાખવામાં આવ્યું છે આ રીતનું ક્રોસ કટિંગ આવે છે જુઓ તમે એક ટુકડો હેઠે પડ્યો ને એક ટુકડો ચડાવી દેવો લાલભાઈ અંબાર છે પતરું પેલું પતરું ચડાવી દીધું છે બીજું ચડાવે છે બીજું પતરું ચડાવીએ છીએ તો ફાઇનલી જે આથમી ગયો છે અને કામ પણ અધૂરું રહેવાનું છે અને પતરા ફિટિંગ ચાલુ છે આ પતરા થાય છે ફિટિંગ જોવો તમે પતરા ફિટિંગ ચાલુ છે આમ તો અધૂરું રહેવાનું છે હજી તો બારી દરવાજા બનાવવાના છે આગે છપરું બનાવવાનું છે કામ હાલ છે હજી કાલનો દિવસ પતરું આવે છે આ રીતના કટિંગ કરીને પતરા ફિટિંગ કરીએ છીએ પર પેલ શેડ અને પતરું પરેશભાઈ લઈને આવે છે જો બાળક જો ભાઈ જો એ લા એ જો ભાઈ મારા વરપેલ શેડના પતરાનું ફિટિંગ 50% થઈ ગયું છે ફિટિંગ ને 50% છે બાકી ભાઈઓ ને આથમી ગયો છે સૂર્ય એટલે થઈ જવાનું છે અંધારું બરાબર અને આપણે લાલભાઈ ચડી ગયા છે પતરાની ટોમી ઉપર જોઈ લો લાલભાઈ બેઠા છે એક ભાલું પકડીને ચીડીમાંથી ને ભાલું પકડીને બેઠા છે લાલભાઈ ને થાકી ગયા છે આવ થઈ ગયા રૂમ ઝૂમ જિંદગી થઈ ગઈ રમણ પમણ વાગી જશે 7:30 અને છેલ્લું પતરું કટિંગ થાય છે એક લગાવવાનું છે આપણે અહીંયા બાકીના બધા લાગી ગયા છે બાકીનું અધૂરું રહે કામ એ કાલે પૂરું કરવાનું છે એટલે કાલે લગભગ 100% બધું કામ પૂરું થઈ જાય આ રીતના ભાઈ શેડનું કામ મસ્ત થાય છે વરપેલ શેડ એક લગાવવાનું છે બાકીનું આ કામ બાકી રહે એ કાલે કરવામાં આવશે સારું થઈ ગયું છે થોડું આમ કરી તો અંધારું દેખાય છે પણ થોડું અંધારું વધારે થતું જાય છે તો અમે અત્યારે હવે અહીંયા અધૂરું કામ મૂકીને જઈએ છીએ પાછા પધારશું સવારે સૂર્ય ઉગશે તો પધારશું ઉગશે ને ભાઈ ઉગે જ ને તો પાવીશું